નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। જીવન ભલે ભગવાનના હાથમાં હોય, પરંતુ બીમાર માટે તો નર્સ જ ઈશ્વર છે। નર્સિંગ સ્ટાફના સમર્પણના કારણે કોઈ પણ હોસ્પિટલની ઇમારત અડીખમ રહે છે। નર્સિંગનો વ્યવસાય માનવતાનો વ્યવસાય છે। દર્દી ગમે તેવી સ્થિતિમાં હોય, સેવા કરવા નર્સિંગ સ્ટાફ હાજર રહે છે। નર્સિંગ સ્ટાફ મધર ટેરેસાથી લઈને ફ્લોરેન્સ નાઇટિંગેલના સીમાચિહ્નના ઉદાહરણો છે। હવે તો દરેક શહેરમાં હજારો મધર ટેરેસા તેમજ ફ્લોરેન્સ નાઇટિંગેલ સમાન નર્સ સેવાની ધૂણી દખાવી રહ્યા છે। ત્યારે અબતક દ્વારા નર્સિંગ સ્ટાફની માતૃવાત્સલ્ય કામગીરીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જે વિશે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। ઓકે, ગુડ આફ્ટરનૂન। હું શ્રીજા સુજય, આઈ એમ ધ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, ક્રાઇસ્ટ હોસ્પિટલ, રાજકોટ। નર્સિંગ ઇઝ એક એવું પ્રોફેશન છે જેમાં ડૉક્ટર્સ કરતાં વધારે સ્ટાફ આપણે પેશન્ટ્સને કેરિંગ માટે હોઈએ છીએ। પહેલાં એવું હતું કે નર્સિસ આપણે બહુ ઓછા પડતા હતા હોસ્પિટલ્સમાં, પણ અત્યારે આપણે એ કવરઅપ કરીએ છીએ। જ્યારે પેશન્ટ્સ આવે ત્યારે ફૂલ્લી ફ્રસ્ટ્રેટેડ હોય, જે બીમારી હોય, હોસ્પિટલમાં આવે, ઘર જેવી એન્વાયરમેન્ટ ના હોય, ત્યારે નર્સિસ અને ડૉક્ટર્સ બે જણા એ લોકોને કેર કરીને એ લોકોને ફૂલ્લી ફિટ કરીને આપણે હોસ્પિટલમાંથી મોકલીએ છીએ। એટલે ઘર જેવી એન્વાયરમેન્ટ, એ લોકોને સાયકોલોજીકલ સપોર્ટ, એ લોકોની દવાથી લઈને માંડીને ખાવાનું બધું નર્સિસ ધ્યાન રાખે છે। લાઈક નર્સિંગ એક કેરિંગ પ્રોફેશન છે જે આપણને પેશન્ટ્સને આપીએ અને પેશન્ટ્સને ફૂલ સપોર્ટિવ કેર આપીએ, એને ઘર જેવું એન્વાયરમેન્ટ આપીને આપણે એ લોકોને ઘર મોકલીએ, સાજા કરીને મોકલીએ। એટલે જે કન્ડિશનમાં એ લોકો હોસ્પિટલમાં આવ્યા હોય એનાથી વધારે સારા કન્ડિશનમાં એ લોકોને ઘરે મોકલીએ। ટ્રેનિંગ દરમિયાન અમારે થિયરી પણ હોય છે, પ્રેક્ટિકલ્સ પણ હોય છે, ઘણા બધા અસાઇનમેન્ટ્સ લખવાના હોય છે, રેકોર્ડ્સ હોય છે। પ્લસ અમે જ્યારે સિવિલ હોસ્પિટલમાં જઈએ ત્યારે પહેલાં ફર્સ્ટ યર્સમાં હોય તો થોડીક ઝીઝક આવે કે શું કરશું, કેવી રીતે કરશું, હાથમાંથી કાંઈ ભૂલ ના થઈ જાય, કેમ કે આપણે એક લાઈફ સાથે ડીલ કરીએ છીએ। પણ જેમ જેમ વધતા જાય છે, થિયરી આવું હોય, બેઝિક આવું હોય, આવી રીતે થાય તો આવું થાય, એ આપણે ભણવા ટાણે આપણને શીખવવામાં આવીએ છીએ। પ્લસ પ્રેક્ટિકલ્સમાં આપણે એ અનુભવીએ છીએ। પ્લસ પછી ટ્રેનિંગ પછી જ્યારે જોબે ચડીએ છીએ, એક્સપિરિયન્સ વધતું જાય ત્યારે આપણે એમાં કોન્ફિડન્સ આવતું જાય છે। ઇટ ડિપેન્ડ્સ કોર્સ પ્રમાણે, જેમ કે જીએનએમ કર્યું હોય તો 3 વર્ષનું કોર્સ પ્લસ 6 મહિનાની ઇન્ટર્નશીપ, બીએસસી નર્સિંગ કર્યું હોય તો 4 વર્ષનું કોર્સ અને પ્લસ અમારા જમાનામાં એવું હતું કે 4 વર્ષનું કોર્સ ને 6 મહિનાનું ઇન્ટર્નશીપ। ઇટ ડિપેન્ડ્સ આઈએનસી ગાઈડલાઇન્સ પ્રમાણે કે કોર્સ આટલું સમયગાળો હોય છે। ટ્રેનિંગ બાદ આપણે જ્યારે જોબ ઉપર ચડીએ તો પહેલાં તો આપણને ટ્રેની તરીકે રાખીએ, બરાબર। ત્યારે પહેલાં તો એક ડર હોય કે શું કરશું, આવડતું નથી, કેવી રીતે કરશું, પણ પછી આપણા સિનિયર્સ હોય એ શીખવાડી દે હોય, કદાચ કોઈ ડૉક્ટર્સથી સ્કોલ્ડિંગ મળ્યું હોય, કંઈ ગલતી કરી હોય તો સ્કોલ્ડિંગ મળી હોય, પણ હંમેશા મનમાં એ જ રહે કે આપણે કાંઈ ગલતી કરે પણ એ પેશન્ટને અફેક્ટ ના થાય, કેમ કે એક લાઈફ સાથે આપણે ડીલ કરીએ છીએ, બરાબર। ઘણા અનુભવો એવા છે કે પછી આખી જિંદગી યાદ રહે કે આવી ગલતી થઈ હતી, એ આખી જિંદગીમાં પછી કોઈ દિવસ એ ભૂલ ના થાય, બરાબર। પેશન્ટ જ્યારે આવે ત્યારે આપણે પેશન્ટને ડીલ કરીએ ત્યારે પેશન્ટના કમ્પ્લેન શું છે, બરાબર। ડૉક્ટર્સ આવે, મેડિસિન લખી દે, પછી આપણે મેડિસિન આપીએ, પછી આપણને એ મોનિટર કરવાનું કે એ મેડિસિનથી પેશન્ટને કાંઈ એલર્જી થતું નથી કે એ પેશન્ટને શું આફ્ટર ઇફેક્ટ થાય છે। સાયકોલોજીકલી પણ પેશન્ટને આપણે ડીલ કરવાનું હોય છે, કેમ કે એ ઘરેથી દૂર હોય છે, કદાચ જો આઈસીયુમાં હોય તો રિલેટિવ્સ જોડે ના હોય તો એ પણ એ લોકોની એક સાયકોલોજી હોય કે મારી જોડે કોઈ નથી, તો એ સપોર્ટિવ આપવું પડે। પ્લસ આપણે પેશન્ટને જ્યારે ડીલ કરીએ, મેડિસિન્સ આપીએ છીએ, ખાલી મેડિસિન આપવાનું એ ખાલી નર્સિંગ નથી, અધર દેન કેર, ભૂખ લાગી છે કે નહીં, ખાવાનું છે કે નહીં, તમે કેમ ખાધું નથી, શું ભાવે છે એમને, તો એ એમની બીમારીને હિસાબથી એ ડાયટ એમને જાય છે કે નહીં, કમ્ફર્ટેબલ જો બેડ હોય તો એમને બેડ કમ્ફર્ટેબલ છે કે નહીં, ગરમી છે, ઠંડી છે, ઓઢવાનું છે, એ માંડીને બધું એનું ડેઇલી એક્ટિવિટીઝ આપણે નોટ કરીને એને કમ્ફર્ટેબલ હોસ્પિટલમાં રાખવાનું છે। ઇમરજન્સી સમયે આપણે ધ બેસ્ટ કેર પેશન્ટને આપવાનું હોય છે, તાકી પેશન્ટનું એક જીવ બચાવી શકે। અમારું મોટો એ જ હોય છે કે પેશન્ટ જેવી રીતે બચી શકે અને આપણા કારણથી
કોઈ લાઈફ ડેન્જરમાં ના રહે. દેટ ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. પેશન્ટ ઇમરજન્સીમાં આવે, મેડિસિન્સ આપવાની હોય કે ડૉક્ટર્સ ઓર્ડર્સ બધા ફોલો થઈ રહ્યા છે કે નહીં, બધું થઈ શકે છે કે નહીં, પેશન્ટને બધું ટોપ ટુ બોટમ બધી કેર આપી શકાશે, એ જ અમારી એકચ્યુઅલી ડીલિંગ વિથ હોસ્પિટલ વ્યવસ્થા બધી સારી, યાની કે સ્ટાફને સપોર્ટિવ રીતે હોવું જોઈએ. સ્ટાફ બધા કામ કરે છે. સ્ટાફના ગ્રીવિયન્સ પણ જોવા જોઈએ. એ લોકોના જેમ કે ડ્યુટી પર આવતા હોય, ના પહોંચી શકતા હોય કે કઈ બીમારી હોય તો એ લોકોને આપણે સપોર્ટિવ સાયકોલોજીકલી સપોર્ટ આપવું પડે, બરાબર. જે ફેમિલી હોય, વિમેન્સ હોય જે વર્ક કરતા હોય, એ લોકોને ઘરમાં ગ્રીવિયન્સ હોય, લાઈક એન્ડ રિલેટેડ ટુ એમના જે પર્સનલ પ્રોબ્લેમ્સ હોય એ પણ આપણે ડીલ કરી શકતા હોય, જેટલું બની શકે એક સંસ્થાથી એટલું. પ્લસ ડ્યુટી અવર્સમાં પણ ફ્લેક્સિબિલિટી એમને આપીએ છીએ. નર્સિંગ એક પ્રોફેશન છે જે કેરિંગ, ડેડિકેશન, પ્રોફેશનલિઝમ મેન્ટેન રાખીએ છીએ અમે. ક્રાઇસ્ટ હોસ્પિટલમાં બધા નર્સિસ ડેડિકેટેડલી વર્ક કરે છે. અમારો મોટો એ જ છે કસ્ટમર ફર્સ્ટ. જે કસ્ટમર આવે છે, જે આવે એ જે કન્ડિશનમાં આવે છે, અમે એમથી ફિટ એન્ડ વેલ એમને અમે અહીંથી સાજા કરીને અમે જવા દે, એવું અમારું મોટો છે. બધા તરફથી અમે પેશન્ટને સપોર્ટ કરશું. ખબર છે પેશન્ટ આવે જ્યારે ફ્રસ્ટ્રેટેડ હોય, દે આર સાયકોલોજીકલી વીક, અને એ લોકો કદાચ અમારી ઉપર એંગરનેસ પણ દેખાડે, ગુસ્સે પણ થાય, બોલાચાલી પણ થાય, પણ અન્ડરસ્ટેન્ડેબલ છે કેમ કે એ લોકો એ કન્ડિશનમાં નથી, નોર્મલ કન્ડિશનમાં નથી, કોઈને હોસ્પિટલ આવવા ગમતું નથી. પણ જો આ કોવિડ પેન્ડેમિક સિચ્યુએશન છે, ઘણા બધા પેશન્ટ અમે જોયા છે, પણ અમે સારી રીતે જ એમને સાચવીએ છીએ, સારી રીતે સાચવીને ફિટ એન્ડ વેલ કરીને અમારો મોટો એ છે કે એ લોકો ખુશી ખુશી અહીંથી જાય અને અમને હંમેશા એમના પ્રેયર્સમાં યાદ રાખે. ક્રાઇસ્ટ હોસ્પિટલના પીઆરઓ જોય મેકવાને જણાવ્યું હતું કે ક્રાઇસ્ટના વોરિયર્સ અને હોસ્પિટલના પાયા સમાન નર્સિંગ સ્ટાફ છે. નમસ્કાર, જોય મેકવાન, ક્રાઇસ્ટ હોસ્પિટલ પીઆરઓ. આજે જ્યારે આ એક પેન્ડેમિક સિચ્યુએશન ચાલી રહી છે તે દરમિયાન આપણે જોઈએ છે કોવિડમાં એક તો ડૉક્ટરોની કામગીરી, એડમિન સ્ટાફની કામગીરી, એની સાથે જ એક મહત્ત્વનું અને અગત્યની કામગીરી હોય છે નર્સિંગ સ્ટાફ. જે ડૉક્ટર્સ છે એ દર્દીઓને જોવે છે, 2 ટાઈમ રાઉન્ડ લે છે, જરૂર પડે ઇમરજન્સીમાં આવે છે, પણ એ બધા સમય વચ્ચેનો જે સમયગાળો છે જ્યારે દર્દીઓ સાથે સૌથી વધારે ઇન્ટરેક્ટ કરવાનું જે કંઈ કામ છે, દર્દીઓ સાથે જે કંઈ વધારાની લેવડ દેવડ કે જે કંઈ વ્યવહાર હોય છે, એ મહત્ત્વનું કામ એક નર્સિંગ સ્ટાફ કરે છે. એ નર્સિંગ સ્ટાફ છે એ ડૉક્ટર્સે આપેલા ઓર્ડર પ્રમાણે એને ઇન્જેક્શન્સ આપવા, દવા આપવી, અને એ સિવાયનું અગત્યનું કામ છે કે એની એક કેરિંગ, દર્દીને શું જોઈએ છે, શું જમવાનું છે, દર્દીને કયા રીતનું જમવાનું છે, એક જે નાના બાળકની કેર જે મમ્મી કરતી હોય છે એ જ પ્રમાણે એક નર્સિંગ સ્ટાફ એના દર્દીની કેર કરતું હોય છે. કે દરેક દર્દીને અલગ અલગ સિચ્યુએશન્સ હોય છે. કારણ એક હું છેલ્લા 8 મહિનાથી કોવિડમાં જોઉં છું તો કોવિડના જે સ્ટાફ છે એ સિવાયનો બી નર્સિંગ સ્ટાફ છે, એ લોકો દર્દી સાથે એક ફેમિલિયર તરીકે કામ કરતા હોય છે. કે આજે એક એના વડીલ અથવા તો એની દીકરી અથવા તો એના મમ્મી જે રીતનું દર્દી હોય છે એ એની સાથે એ રીતે સેટ થઈ જાય છે અને એની પરિસ્થિતિના સંજોગ પ્રમાણે એની સાથે એની કેર કરે છે કે ભાઈ દર્દીને શું જરૂર છે, એને ક્યાં તકલીફ પડે છે, એને શું થાય છે. ડૉક્ટર કરતાં સૌથી વધારે ઇન્ટરેક્શન એનું હોય છે અને એ એની સાથે એ રીતે કેરિંગ કરતા હોય છે. હોસ્પિટલ તરફથી અમે નર્સિંગ સ્ટાફને એ લોકોને જે પ્રિકોશન્સ માટે જરૂરી કીટ છે, ગ્લોવ્સ છે, માસ્ક છે, કેપ છે, આ બધી વ્યવસ્થા તો આપતા જ હોય છે. તદુપરાંત એ લોકોને ગરમ પાણી પીવાની વ્યવસ્થા ડ્યુટી દરમિયાન અમે કરી આપીએ છીએ. એ લોકોને જમવાની કેર અમે અહીંયા વ્યવસ્થિત લઈએ છીએ. 2-3 ટાઈમ નાસ્તો, જે કંઈ નર્સિંગ સ્ટાફને જરૂરી છે કે એની હેલ્થ બગડે નહીં, એની હેલ્થને કોઈ તકલીફ ના થાય અને સાથે સાથે દર્દીઓની કાળજી લઈ શકે, એ દરેક વસ્તુઓ ધ્યાનમાં રાખી અને અમે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દરેક સ્ટાફને એ રીતની એની સગવડતાઓ પૂરી પાડીએ છીએ. એ લોકોની વ્યવસ્થા રહેવા માટે અલગ અમે કરી દીધી છે કે એ લોકો સારી રીતે રહી શકે, એ લોકોને માનસિક કોઈ તકલીફ ન થાય, એ લોકોને શારીરિક તકલીફ ન થાય, એ દરેક જાતની અમે લોકો અહીંયા કેર કરીએ છીએ.
પ્લસ નર્સિંગ સ્ટાફને અમે એ રીતે વર્કિંગમાં અત્યારે આપીએ છીએ કે 6 કલાકની ડ્યુટી આપી દઈએ છીએ કે વધારે 12 કલાક સુધી જો ડ્યુટી કરે તો એ લોકોને તકલીફ થાય, એ લોકોની હેલ્થ બગડે તો બીજા કોઈ સ્ટાફને અમારે એડ કરવા, બીજા કોઈ સ્ટાફને રિમૂવ કરવા, એ બધી તકલીફ ના થાય. એટલે એ લોકોની હેલ્થ માટે હોસ્પિટલ તરફથી ઘણી બધી કાળજીઓ લેવામાં આવે છે. પ્લસ એ લોકોને વેક્સિનેશન, એ લોકોની મેડિસિન, એ લોકોના જે કોર્સિસ છે એ બધા અમે અમારા હોસ્પિટલ તરફથી કરાવીએ છીએ. ક્રાઇસ્ટ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ રામભાઈ જણાવ્યું હતું કે નર્સિંગ વ્યવસાય એ અમારું ગર્વ છે. મારું નામ છે રામ જસુભાઈ. હું અહીંયા છેલ્લા 6 વર્ષથી જોબ કરું છું. મારો ટોટલ એક્સપિરિયન્સ નર્સિંગનો 15 વર્ષનો છે. કોવિડમાં હું છેલ્લા 8 મહિનાથી કામ કરું છું અને આ મારી રીતે જ મેં ફિલ્ડ પસંદ કરેલું છે નર્સિંગનું અને મને આમાં સેવા કરવાનો બહુ સારો એવો લાભો મળ્યો છે. જવાબદારીમાં નર્સિંગ કેર કરવી, પેશન્ટને મેડિસિન ટાઈમ ટુ ટાઈમ આપવી અને પેશન્ટને સ્પંદ બાથ આપવું, જે પેશન્ટ કહે એ રીતે એને અનુકૂળ આવે એના સમયે એવું અમે એને. ક્રાઇસ્ટ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ પ્રવીણા મીઠાપરાએ જણાવ્યું હતું કે કારકિર્દી સાથે જનસેવાનો સંગમ છે. મારું નામ મીઠાપરા પ્રવીણા છે. હું અહીંયા ક્રાઇસ્ટ હોસ્પિટલમાં કોવિડમાં ડ્યુટી કરું છું. મારે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે. બસ સારું છે. 8 મહિનાથી કોવિડમાં ડ્યુટી કરીએ છીએ. પહેલાં તો મેં એએનએમનો કોર્સ કર્યો હતો, ઝારખંડમાં કર્યો હતો, પછી અહીંયા જોઈન કર્યું રાજકોટમાં ક્રાઇસ્ટમાં. તે ક્રાઇસ્ટ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ જીનત જસ્ટિન ડોસ્કેએ જણાવ્યું હતું કે સમાજને સેવાના શાંતિદૂત આપવા મોખરે ક્રાઇસ્ટ નર્સિંગ કોલેજ છે. नमस्ते, मैं सेल्फ बीनू जो क्राइस्ट कॉलेज ऑफ नर्सिंग का प्रिंसिपल हूँ. क्राइस्ट कॉलेज ऑफ नर्सिंग 2018 अक्टूबर इसकी मान्यता एक्चुअली सबसे पहले गुजरात नर्सिंग काउंसिल से और फिर उसके बाद जो राज्य सरकार की गांधीनगर से मान्यता प्राप्त है. इंडियन नर्सिंग काउंसिल की मान्यता 2019 में हमको मिल गई थी. तीनों की मान्यता से हमको 20 सीट चालू करने का कोर्स है. बैचलर ऑफ साइंस इन नर्सिंग इस एक ऐसा कोर्स है जिसमें नर्सेस को ट्रेन किया जाता है. इससे 4 ईयर कोर्स होता है. कोर्स चालू होते समय इनकी एक प्रतिज्ञा होती है. इस प्रतिज्ञा में जैसे कि नर्सिंग जो एक केयर है, जैसे माँ सबसे पहले जब सब बच्चा रोता है तो सारी दुनिया खुश होती है. ये एक ऐसा टाइम है जब सबके घर में खुशी आती है जब बच्चा रोता है. तो द फर्स्ट क्राई इज मेक्स हैप्पीनेस टू द सोसाइटी. इन द सेम वे जो नर्सेस होते हैं वो दे फील दैट केयरिंग इज कंपेशन. सो इनकी प्रतिज्ञा में मेन यही है कि हमको केयर करना है. तो ये 4 साल के बाद नहीं, व्हेन दे एंटर दिस प्रोफेशन दैट टाइम ओनली द कोर्स स्टार्ट्स. सो दे स्टार्ट विथ ए फ्लेम, विथ अग्नि की सामने साक्षी लेते हैं. फ्लोरेंस नाइटिंगेल, शी इज़ द मदर ऑफ द प्रोफेशन. शी स्टार्टेड दिस कैरियर विथ 20 स्टूडेंट्स. सो लकीली जो फ्लोरेंस नाइटिंगेल ने जो 20 स्टूडेंट्स से जो कोर्स चालू किया था, हमारी संस्था ने भी इसी को मान्यता रख के हमने भी 20 स्टूडेंट से ही कोर्स चालू किया है. तो जैसे कि जो बटालियन में नर्सिंग नाइटिंगेल्स को फ्लोरेंस नाइटिंगेल 20 सैनिक के साथ उतरे थे, हमारी संस्था जो क्राइस्ट हॉस्पिटल ट्रस्ट के अंदर ये क्राइस्ट कॉलेज ऑफ नर्सिंग है वो भी 20 बटालियन के साथ जुड़ी है. 20 नर्सेस हैं हमारे पास 3rd ईयर में, 2nd ईयर में भी और 1st ईयर में भी. सो जो हमारे जो 3rd ईयर के जो नर्सेस हैं आज एटलीस्ट वो कैपेबल हैं फॉर ऑल सर्जरी. किसी भी सर्जरी में डॉक्टर्स के साथ खड़े हो सकते हैं क्योंकि दे आर वर्किंग इन ए कॉलेज विच इज़ अटैच्ड विथ ए सुपर स्पेशलिटी हॉस्पिटल. सो इफ़ यू ट्रेन नर्सेस ए हॉस्पिटल शुड बी अटैच, क्योंकि पेशेंट आपके कहने से नहीं आ सकता. जो अमुक जगह चल रहा है, हॉस्पिटल अलग जगह है, कॉलेज अलग जगह है. पेशेंट कैसा एक सिचुएशन है, कोई भी किसी को भी इमरजेंसी कभी भी आ सकती है. तो हमारे जो स्टूडेंट्स हैं उनको उसी टाइम वो लर्निंग सीखने को मिलता है. तो बिकॉज हम इसी कॉलेज के अंदर हमारा कोर्स चला रहे हैं, तो कोई केस इमरजेंसी से आया उसी वक्त हमारे बच्चे फ्रॉम द स्टार्टिंग जहाँ इमरजेंसी से आया तब से हमारे बच्चे उसमें केयर में चालू हो रहे हैं. सो दे आर मोर कैपेबल एंड डूइंग द कोर्स एट ए वेरी लेवल. एंड आई नो माई फर्स्ट बैच स्टूडेंट्स जो मेरे हैं वो आज पूरे कैपेबल है. एनी प्रोसीजर फॉर एनी OT प्रोसीजर्स, कार्डियक ऑपरेशंस, दे आर कैपेबल फॉर स्टैंडिंग 5 hours फुली
एक सर्जन अराउंड 1 आवर के लिए रहता है, पूरा प्रोसीजर में नहीं रहेगा, लेकिन एक नर्स जो है फ्रॉम द स्टार्टिंग ऑफ ऑपरेशन, फ्रॉम द सेडेशन, जब से सेडेशन स्टार्ट होता है तब से जो वापस उसकी आंखें खुलती है ऑपरेशन के सेडेशन के बाद, तब तक एक नर्स साथ में रहता है। तो नर्सिंग कोर्स ऐसा है, देर इज़ नो एस्केप रूट, इट इज़ फॉर लाइक यू डू रिपोर्टिंग 7 into 24 hours, वी डू केयर 7 into 24 hours। जैसे एक कला, नर्सिंग एक कोर्स है जो एक आर्ट एंड साइंस है, हम लोग बस नॉलेज पार्ट देते हैं, और जो कला है वो बच्चे लोग हॉस्पिटल से खुद से सीख के थे, हम लोग उनको एक गाइडेंस एज ए मोटिवेटर देते हैं। हमारे यहाँ जो टीचर्स हैं दे आर वेल कैपेबल, उनको अच्छी तरह माउल्ड करते हैं। टोटली वी डोंट कॉम्प्रोमाइज इन डिसिप्लिन, so discipline, guidance or motivations, when we give them in a regular, they practice. When what guidance we give, when they वो practice करते हैं तो उस कला को सीख लेते हैं। हमारा बस एक मार्गदर्शन, उनको करेक्ट रास्ते में चलें, भटके नहीं, और खुद से बार बार प्रैक्टिस करें, क्योंकि नर्सिंग एक ऐसा कोर्स है जिसमें प्रैक्टिस की पार्ट बहुत ज़्यादा होती है। एक्चुअली आई एम वेरी लकी टू से कि आज जो कोविड में अराउंड 1 ईयर होने को आया, एंड दिस हैज़ अफेक्टेड ऑल वर्ल्ड, दिस आर नॉट अफेक्टेड ए सिंगल कंट्री, सब कंट्री में अफेक्ट हुआ है। अभी तक वी ऑल आर सर्चिंग फॉर ए मेडिसिन, बट टिल नाउ एज ए नर्स आई एम प्राउड टू से दैट नर्सिंग केयर इज गोइंग ऑन इन दिस कोविड पैंडेमिक। नथिंग इज इवॉल्व, कोई मेडिसिन नहीं आया, लेकिन हमारा केयर चल रहा है। तो नर्सिंग केयर ही इसके लिए सबसे बड़ी है। आज पेरेंट्स को, जो एल्डरली हैं, उनको कोई बात करें, कोई उनके साथ 5 मिनट टाइम स्पेंड करें, उससे ही उनको साइकोलॉजिकली वो बीमारी हट जाती। तो नर्सिंग इज़ लाइफ लॉन्ग, इसके लिए कोई दवा, दारू, दवाई और मेडिसिन की नॉट ज़रूरत है। इट्स लाइक ए लाइफ लॉन्ग केयर, किसी से बात कर लो तो ही उनको खुशी मिलती है। आजकल के जो आइसोलेशन में रखते हैं, द 14-day क्वारंटाइन पीरियड, ये सुन के ही आजकल डर लगता है। तो 14 days में भी वी नर्सेस डोंट सरेंडर देम, वी आर विद देम। तो दैट इज़ व्हाट आवर नर्सेस, वी आर अफिलिएटेड विद कोविड हॉस्पिटल्स, एंड आवर नर्सेस जो हमारे यहाँ से हैं, दे ट्रेन विद देम, दे टॉक विद देम, और उनके साथ रहते हैं फ्रॉम द एंट्रेंस ऑफ आवर हॉस्पिटल टिल द एक्सिट ऑफ द हॉस्पिटल। हमारे स्टूडेंट्स, एक्चुअली हमारा 3rd ईयर का बैच है, अभी आउटसाइड हुआ नहीं, बट लेकिन मुझे मेरी गारंटी है जो मेरे बच्चे आज जो भी सारे प्रोसीजर्स कर लेते हैं, सब कोविड में भी ड्यूटी कर लेते हैं, दे आर वेल। लास्ट ईयर जो हमारा एक बच्चा था वो यूनिवर्सिटी टॉपर था, और फिर उसके बाद जो हमारा 1st ईयर के भी जो बच्चे हैं 90% अबव एडमिशन्स वाले हैं। सो 100% their placement is 100% secure, because they are affiliated with a parent hospital, they are with 100% job security is there.